બજારો તો અનેક ભરાતી હશે. કોઈ જગ્યાએ શનિવારી, કોઈ જગ્યાએ રવિવારી, કોઈ જગ્યાએ ગુરુવારી, કોઈ જગ્યાએ મંગળવારી, કોઈ જગ્યાએ બુધવારી. પરંતુ રાજકોટમાં ભરાય છે સવારના સમયે ફૂલોની બજાર. અને સવારે ત્યાંથી પસાર થઈએ તો આપણું મન આખું બધું પ્રફુલ્લિત થઈ જાય, આનંદિત થઈ જાય. એટલી મસ્ત સુગંધ આવતી હોય અને એટલા મસ્ત મસ્ત ફૂલો જોવા મળતા હોય. આપણા કોઈની પણ ઘરે કોઈ પ્રસંગ હોય કે કોઈ બી સારું કાર્ય થતું હોય ત્યારે સવારે સમયે જો તમે અહીં પહોંચી જાઓ તો તમને ફૂલ વ્યાજબી ભાવે, જાજી ક્વોન્ટિટીના અને ઓછા ભાવમાં તમને મળી જશે. તો રાજકોટની આ બજાર વિશે શું તમને ખબર હતી? જો ગાડી ભરીને લોકો લઈ જઈ રહ્યા છે ફૂલને. અહીં તમને હાર, મેરેજ માટેના અલગ અલગ પ્રકારના બધા જ ગુલાબ, જુદા જુદા ફૂલો, દરેક મોસ્ટ ઓફલી પ્રકારના જેટલા ફૂલો અવેલેબલ હોય છે, સિઝનલ હોય છે અને એ સિવાયના પણ ફૂલો તમને આ બજારમાંથી મળી રહેશે. આપ જોઈ શકો છો કેવા સુંદર સુંદર મજાના ફૂલ, વર વધુ માટેના હાર પણ તમને અહીંથી મળી શકે છે. આપ જોઈ રહ્યા છો આ વર વધુના હાર છે. પાંદડી, છૂટા ફૂલ, બાંધેલા ફૂલ, બુકે, ડેકોરેશન માટેના ફૂલ, અજબ ગજબ. અને એ પણ ભાઈ છૂટક નાની નાની બેગોમાં નહીં, ભાઈ કિલ્લોના ભાવે તમને મળશે ત્યાં, અને એ પણ વ્યાજબી ભાવે. કેમ કે ડાયરેક્ટ જ જે ખેડૂત લોકો હોય છે, જે પોતે ફૂલનું વાવેતર કરતા હોય છે, તે પોતે જ અહીં સેલિંગ કરવા આવતા હોય છે અને અહીં ડાયરેક્ટ વેચવા આવતા હોય છે. રાજકોટના મોટા મોટા દુકાનોના જે પણ વેપારી હોય છે, જે ફૂલોની દુકાનો વાળા છે, એ મોસ્ટ ઓફલી લોકો પણ અહીંથી જ ખરીદી કરતા હોય છે. જોઈ શકો છો સરસ મજાની આ બજાર. વહેલી સવારે અહીંથી નીકળીએ તો મન આંખો એકદમ આમ આનંદમાં આવી જાય છે. સફેદ ફૂલ, ગુલાબની પાંદડી, ખૂબ જ એક સુંદર અને રમણીય દ્રશ્ય જોવા મળે છે મિત્રો. તો આપને પણ જો આ ખરીદી કરવી હોય, આપના ઘરે પણ કોઈ બી પ્રસંગ આવતો હોય, આપના મિત્રના પ્રસંગમાં ફૂલોનો વરસાદ કરવા માંગતા હોય તો આપ જોઈ શકો છો કે આ ફૂલો તમને અહીંથી સસ્તા હોય અને સારી ક્વોલિટીના અને ફ્રેશ ફૂલો મળી છે. કેમ કે ડાયરેક્ટ વેપારી જ, જે ખેડૂત છે તે જ અહીં એ ફૂલોને વેચવા આવતા હોય છે. તો એડ્રેસ નોંધી લેજો, રામનાથપરા સ્મશાન પાસે. રામનાથપરા સ્મશાન પાસે જ આ બજાર ભરાય છે. રામનાથપરા ગુરુગરબી ચોકથી જે સ્મશાન પાસે જઈએ ત્યાં જ આ બજાર ભરાતી હોય છે. તો અચૂકથી જ્યારે પણ કોઈ પ્રસંગ આવતો હોય તો ઓછા ભાવમાં બહુ મોટી ખરીદી કરી શકો છો અને આપના કાર્યક્રમને એકદમ ફૂલોથી ભરેલો કરી શકો છો. અને આડા ફૂલ ડે માં ત્યાં રાજકોટની ફૂલ બજાર પણ આવેલી છે, ત્યાંથી પણ તમને ફૂલ મળી જશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સુધી પણ આ વાતને પહોંચાડજો, જેથી કરીને એ પણ આ ફૂલ બજારનો લાભ લઈ શકે. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં લખજો કે આ માહિતી તમને કેવી લાગી. તો મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી કલ્પેશ બજરંગીને આપ સૌને જય શ્રી રામ.